બાબરની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા આવી પહોંચ્યા હતા અને ગુજરાતની એકમાત્ર જલારામ ગૌશાળા કે જ્યાં આગળ કરવામાં આવતી ગાયોની સેવા અંગે નિરીક્ષણ કર્યું હતું અને ગૌશાળામાં ચાલતી ગૌ હોસ્પિટલમાં કરવામાં આવતી ગૌ સેવાથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રભાવિત થયા હતા। જોકે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ બાબર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરેલ ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં 1 કરોડ 8 લાખના ચેક વિતરણ કરાયા અને હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી, જેમાં જલારામ ગૌશાળા પાંજરાપોળ ખાતે કરવામાં આવી હતી ગૌ સેવાની પ્રશંસા કરી હતી। આજે હરિધામ ગૌશાળા ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો। એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે। નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું। બાબર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે। ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે, તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે। આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4000થી વધારે ઘાયલ, બીમાર, એક્સિડેન્ટલ ગૌ માતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7000થી વધારે ગૌ માતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે। આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને ₹1 કરોડ 8 લાખ રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે। ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે। આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે। એ માટે આજે આયોજન છે। સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો, એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે, ગૌ માતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે, એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે। સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે। આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે, રસ્તે રખડતા
ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય, આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુધનને અકાળ મૃત્યુ ન પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન, ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું. ધન્યવાદ. સાહેબ, મોટા ભાગના જે ગોચરો છે એમાં દબાણ થયેલા છે, તો આ બાબતે શું કહેશો, શું કહેવામાં? ગૌચરોમાં જે દબાણો થયા છે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે કે ગૌચરમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં. જે ગૌચરો ખુલ્લા છે, હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ, પહેલાં એનું કામ બી કરી લેશું. લોકોએ તો દબાવ્યા, બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે. તો જેમ શૌચમુક્ત ગામ, ખુલ્લામાં શૌચમુક્ત ગામ, એમ સંપૂર્ણ બાવળ મુક્ત ગામ કરીએ તો પણ આપણા અબોલ જીવોને ઘણી સાતા મળશે.